सो इस शब्द का भेद बताओ और छोड़ो समझाना कि आत्मा से परमात्मा केवड़ो से कितनो लंबो केवड़ो लांबो से कितनो बोड़ो केवड़ो बोड़ो से आनो भेद बताओ बाकी ज्ञान छोड़ी दो अमर साँभळવું નથી કે એમ કીધું એટલે વળતો જવાબ દીધો કબીર સાહેબે કે આપથી ઊંચો આત્મા કેવડો આપથી ઊંચો પવનથી ઝીણો પૃથ્વીથી પોળો આદમ હે પરંપરા વધે ઘટે નહીં રે બરાબર કાયમ હે ગલતા કે પાછો કાયમ રહેશે કે અને તારે માપવું હોય તો કાયમ માપી લે એવડો છે કે પછી ત્રીજી કડીમાં કીધું ભેદ વિનાના મૂર્ખા ઘરો ઘર ભટકે લજવે ઉજળા બના આપ ન સૂજે પાખંડ પૂજે લજવે ઉજળા બના એટલે કે ભેદ લઈને ગુરુનો ભેદ વગર હું ભગવાન પહેરી લે ભેદ વિનાના મૂર્ખા ઘરો ઘર લજવે ઉજળા બના કે કપડા લજવે કપડા ભગવાન પહેરી લે પણ અંદર આત્માનો ભેદ ન હોય ભેદ વિના મૂર્ખા ઘરો ઘર ભટકે લજવે ઉજળા બન આપ ન સૂજે ને પથ્થર ન પૂજે ઓર તળે કૂડો ધ્યાન પછી ત્રીજી કડીમાં કીધું પ્રતીતિ વિનાના પંડિત કહેવાના ભલે વાંચે પોથી કોના પ્રતીતિ રે પોતાના આત્માનું જ્ઞાન ન હોય આત્માનું ઝાંખી નથી હોય આત્માનું અજવાળું નથી હોય એટલે પ્રતીતિ એટલે ઓળખાણ નથી હોય પ્રતીતિ કહેવાય પાછા પંડિત થઈને બેસી જાય પ્રતીતિ વિનાના પંડિત કહેવાના ભલે વાંચે પોથી કોના વર્તી જેની વારી ના વરે ખાલી પંડિત કહેવાના વર્તી તો વારી નથી જો વર્તી વળી ગયો તો મફત વાંચે ને વર્તી તો વળી નથી ને પૈસાનું વાંચે એટલે આ બધું જો ને એટલે અમને ફિટ ન થાય એટલે અમે બહુ ભરીએ નહીં એ ગમે એવું બોલે ને અમે કે આ બધા દુનિયા ક્ષેત્રે આમાં લાંબુ નથી ધાબુ પડે આ 5 લાખ વાળા 2 લાખ વાળા 51,000 વાળા એમ છે દુનિયાને ભરવા બધે પોથીમાં લઈ જાય એટલે એના કારણે સાચું જ્ઞાન હોય નહીં અને ભાગવતની અંદર સાચું જ્ઞાન લખ્યું છે ભાગવત પૂરી વાંચે નહીં ભાગવતમાં પૂરું જ્ઞાન છે તો ભાગવત આ હાથનીમાં પૂરી નથી રે પૂરી વાંચે તો પૂરેપૂરી વાંચે તો થઈ ન રહે ભાગવતમાં તો છે ભાગવતમાં તો જ્ઞાન આત્મજ્ઞાન બધું છે આપણે એમ નથી કહેતા ભાગવતમાં જ્ઞાન નથી આપણા કારણે જે જ્ઞાન છે એ ભાગવતમાં છે પાછું ભાગવત ખોટી નથી વાંચ્યા ખોટા ગોળ ગોળ કરીને થોડુંક કરીને ભાઈ મૂકી દે એને બીજાથી મતલબ નથી ને અને પૂરું ના સાંભળો પૂરું ના તો પછી એમાંથી લાભ ન થાય ને પરીક્ષિત રાજાના 7 દિવસમાં એનો મોક્ષ થઈ ગયો તો એને એ ભાગવતની અંદર 7 દિવસ એને બધું સંભળાવી દીધું પછી એમાં ગીત ગાયા ના બાઈ એને રાસ રમાડ્યું એને જ્ઞાન જ પીડ્યું અને 7 દિવસ એને મુક્તિ કરી દીધી કે તારી એક દી આખા આપણું પ્રતિબંધન એક દિવસે 7 વારની અંદર આપણું બધાને એક દી મૃત્યુ થવાનું છે પણ તે પહેલાં તું તારા આત્માની ઓળખ કરી લે એમ ભાગવત કીધું તે પહેલાં તારા આત્માની ઓળખાણ કરી લે फिर बोला कि जी आई तो बापू ने खबर नहीं सही ગુરુવારમાં તો આવ્યો ને ગુરુવાર લઈને જ આવ્યો ને પછી એને હાથનીમાં પરીક્ષિતને ભણાવી દીધું આત્મજ્ઞાન આપી દીધું કે નાગે કેળશે તો તારા શરીરને કેળશે તારા આત્મા નહીં કરે તો અમર છે આત્મા અમર છે આત્મા મરતો નથી તને નહીં કરે આત્મા નહીં કરે આવું સમજી જાય તો એને એમ કહેવાય છે કે એનું જે હરાપ હતો ને એ મિથ્યા નથી પણ હાપ કેળવા એને આવે ને તે પહેલાં તો એ આત્મા એમાંથી શરીરમાં નીકળી ગયો પછી એને બટકો કર્યો શરીરને તો શું થાય આત્મા તો નીકળી આત્માને એને કહ્યું અને મોક્ષ થઈ ગયો એમ મોક્ષ થયો સાચું છે બધું ખોટું નથી કોઈ સંતોનો હરાપ કે આશીર્વાદ 100% પડે તક્ષકના ઋષિના ગળામાં નાખ્યો હતો હરાપ દીધો કે મારા પિતાના ગળામાં જ્યારે સાપ નાખ્યો એના હાથ બધી એને તક્ષકના કેળશે મોત થશે ભાઈ એમાં થાય પાછું હરાપ તો ઋષિ મુનિઓનો કોઈને છોડે નહીં જો કૃષ્ણ ભગવાનના દીકરા મોટા બધાથી મોટા દીકરાનું નામ સાંબ હતું એટલે સામ દારૂને લતે ચડી ગયો હતો એના ઘણા યાદવોને બગાડી નાખ્યા હતા તો કૃષ્ણ ભગવાને એની ઠપકો દીધો તમે તમારું પતન થશે કે મારી ભક્તિ ઉપર તમે કલક લગાડશો મારા ભજન ઉપર તમે કલક લગાડશો પણ આ બીજું તો ઠીક છે કોઈક સાધુ સંતનો જે તમે ઢુકડા ગયા ને તેથી તમને હરાપ કરશે આનો
હું તો નહીં દઉં કે પણ એટલે એણે નક્કી કેવું કર્યું ચઢું લાવતા છોકરા નક્કી જ કર્યું કે કાલ જ બાપુના ગુરુ કરીને જવું છે આપણે કે કાલ જ બીજો દીએ નહીં તો બધા 5-7 એના ગોળિયા બધા યાદો કર્યા ભેગા તો કે આપણે આજ દુર્વાસા ઋષિની કે પરીક્ષા કરવા જાય તો શું કે આપણે હું કેમ તમારે કરવાનું તો કેમ એક લોખંડનું કે મોટું કડાઈ લ્યો જાડું કડાઈ લોખંડનું એ શું કરો તમે કે લ્યો કે પછી કે એક ભાઈ કંઈ પેટે બાંધો પછી બાઈમોનાના કપડાં પહેરો બધાએ કે અને બાઈમોનાના કપડાં પહેર્યા પછી બધા ગયા હું દુર્વાસા ઋષિને ત્યાં ભાગવતમાં લખેલું છું હું ઘરની વાત નથી કરતો તો પછી ત્યાં ગયા તો એને ઋષિ ઊભા થઈ કે આસન દીધું બેનો આવો એને કે બેનું છે એમ તો એને એમ થાય ને તો કે અમે બેસો નહીં ત્યારે તમને પ્રશ્ન પૂછવા તો પ્રશ્ન પૂછો કે તો કે આ બેનને શું જન્મ છે એટલે સીધા વિચારો પડી ગયા કે હજુ સુધી આટલી મારી જિંદગીમાં એવો પ્રશ્ન મને કોઈ પૂછ્યો નથી શેર માટીની તૃષ્ણા હોય દીકરા દીકરી ન હોય તો પૂછે આવું શું જન્મ છે એવું મને પૂછે નહીં પછી એને બધે ધ્યાનથી જોયું કે ઓહો કૃષ્ણ દીકરા વિચાર ના કર્યો હોય સીધો રાપ થઈ ગયો આમાંથી જે જન્મ છે તમારા આખા યાદવ કુળનો નાશ કરશે એમાં કૃષ્ણ એને બચી ગયા બોલો એમાં કૃષ્ણ એને બચી ગયા એમાં કૃષ્ણ જવું પડે 5 દિનનું મન લાગ્યું હતું એમાં ગયા બાકીના એ પાન બાજરી ઢાળું ગયા ગઈ પાણી નાખ્યા હતા એમાં મર્યા સાફ થઈ ગયા બધા એટલે આ મીઠા તો નથી થતું સાફ પણ કોઈ સંતને ચડે જાય ને તો આવી રીતે કેમ યુક્તિ બતાવે સંતનો સાપ મીઠા ના થાય પણ યુક્તિ બતાવે કે ભાઈ તારે હાફ દીમાં તારા મોક્ષ થઈ જાય પણ આમ કરતો તારી મુક્તિ થઈ જશે મુક્તિ થશે પણ છેલ્લે આત્માની મુક્તિ થશે આ દી તો નહીં દી બીજો નહીં થાય તમારા ઘરે વાઈ કરી અને તમારે નહીં મેં પાછું કિરીશને કીધું હતું કે હું દેજો ભાભી બચારી કેટલા નોરા કર્યા